17 જુલાઈએ યોજાયેલી ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા ભારે વિવાદમાં સપડાઈ છે. સભા દરમિયાન થયેલી પ્રક્રિયાને ગેરકાયદેસર ગણાવીને વિપક્ષી સભ્યોએ પાલિકાના સેક્રેટરીને એક આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં સભાની સમગ્ર કાર્યવાહી અને તેમાં પસાર કરાયેલા ઠરાવોને તાત્કાલિક અસરથી રદબાતલ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. વિપક્ષના આક્ષેપ અનુસાર સામાન્ય સભામાં વર્ષ 2025-26ના હિસાબોને મંજૂરી આપવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ મુખ્ય અધિકારી સમક્ષ હિસાબોને લગતા ચોક્કસ પ્રશ્નો પૂછી પુરાવા આધારિત ખુલાસા માંગ્યા હતા. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે મુખ્ય અધિકારી આ સવાલોના જવાબ આપે તે પહેલા જ સત્તાધારી પક્ષના સભ્યોએ હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના કે ગૃહ મોકૂફીની સત્તાવાર જાહેરાત કર્યા વગર જ અચાનક રાષ્ટ્રગીત શરૂ કરી દેવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત પૂર્ણ થતાની સાથે જ સભા સમાપ્ત થઈ હોવાનું જાહેર કરી સત્તાધારી પક્ષના સભ્યો સભાખંડ છોડીને ચાલ્યા ગયા હતા. 17 જુલાઈની સામાન્ય સભાની સમગ્ર પ્રક્રિયાને કાયદા વિરુદ્ધની ગણાવી રદબાતલ કરવામાં આવે. એજન્ડાના ક્રમાંક 4 સહિતના અધૂરા મુદ્દાઓ પર કોઈ ચર્ચા કે મતદાન થયું નથી, જેથી આ અંગેના કોઈ પણ ઠરાવ પસાર થયા હોય તો તેના પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. સભા દરમિયાન થયેલી પ્રક્રિયાની સત્યતા જાણવા માટે સભાની વિડીયોગ્રાફી અને મિનિટ્સ બુકની તટસ્થ તપાસ કરાવવામાં આવે અને અધૂરી રહી ગયેલા એજન્ડાના મુદ્દાઓ પર નિયમ અનુસાર ફરીથી સામાન્ય સભા બોલાવવાનો આદેશ આપવામાં આવે તેવી માંગ વિપક્ષે કરી હતી. વધુમાં વિપક્ષી સભ્યોએ જણાવ્યું હતું કે ચર્ચા કર્યા વિના જ સભા આટોપી લેવાની આ સમગ્ર પ્રક્રિયા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 તથા સભાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. વિપક્ષની આ રજૂઆત બાદ હવે ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને પાલિકાની આ સભાના કાયદાકીય પાસાઓ અંગે જાહેર ચર્ચા તેજ બની છે. 17/7/2026ની સામાન્ય સભા એ તાનાશાહ વલણ અપનાવીને વિરોધ પક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી છે, ભ્રષ્ટાચારને છુપાવવાની કોશિશ કરી છે, ફાઇલો દબાવીને પોતાનું પોત જનતા સમક્ષ રજૂ ના થાય અને જનતાને એમનો વળવો ચહેરો બતાવવો મુશ્કેલ પડે એ હેતુસર કાલે રાષ્ટ્રગીતનો એમણે આડ લઈને સભાને તાત્કાલિક બંધ કરીને અને કોઈ પણ મતદાન થયા વગર બહુમત અને સર્વસંમતની જે વાતો કરી રહ્યા છે એ આ લોકશાહી માટે ખતરનાક છે, કલંક છે અને ભરૂચની જનતા આનાથી ત્રસ્ત છે. આવો વહીવટ ખરેખર જોવા જઈએ તો આખા ગુજરાતમાં ભ્રષ્ટ નગરપાલિકા જો હોય તો તે ભરૂચ છે એ સાબિત થાય છે. પણ હવે અમે આ વસ્તુને છોડવાના નથી. કાયદાકીય બધી જ લડત લડીશું અને ભ્રષ્ટાચારને સમૂળગો ભરૂચ નગરપાલિકામાંથી વિદાય આપવા માટે અમે સૌએ એકમત થઈને કમર કસી છે અને અમે ભરૂચની જનતાના ન્યાય માટે, હક માટે, અધિકાર માટે અમે લડવાના છે અને લડવાના છે. ગઈકાલે જે ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન ભરૂચ નગરપાલિકા દ્વારા જે કરવામાં આવેલું તે જે હુકમી હતું, વન સાઇડ હતું. લોકોના પૈસાનો વહીવટ પોતે કરી અને વિરોધ પક્ષને દબાવવાનો શાસનનો વહીવટ હતો. કાલે એક પણ મુદ્દા અમારા સાંભળવામાં નથી આવ્યા. એમના ફક્ત ને ફક્ત ચેરમેનશીપના મુદ્દાથી વાત કરી અને બીજા એક પણ મુદ્દા સાંભળ્યા વગર ભાગી જઈ અને જે અમારું અપમાન કર્યું છે, પ્રજાનું અપમાન કર્યું છે. આ કોઈના ઘરના પૈસા નથી, કોઈ બેંકના પૈસા નથી. આ લોકો જે હાઉસ ટેક્સ, લાઇટ વેરો, સફાઈ વેરો ભરે છે એમના પૈસા છે અને એમના પૈસાનો વહીવટ છે ને એમના પૈસાનો વહીવટ વિપક્ષ રજૂઆત કરે લોકો દ્વારા એ એમને સાંભળવું પડે, તે છોડીને જતા રહ્યા છે. એટલે આજ રોજ અમને કલેક્ટર સાહેબને પણ આપવાના છે આ બાબતની અંદર કે કાલની સભા સ્થગિત કરવામાં આવે. પ્રાદેશિક કમિશનર સાહેબને પણ આપવાના છે ને આજે ચીફ ઓફિસર સાહેબ નથી તો એમના સેક્રેટરી સાહેબને આપેલું છે કે જો જોર હુકમીથી તમે મિનિટ્સ લખશો અને એની અંદર અમારી કોઈ હાજરી હતી નહીં અને એમને બહુમતી કોઈ એમની પણ નથી ને એમને સર્વાનુમતે બધી જગ્યાએ આખા ભરૂચમાં અને પેપર મીડિયામાં સર્વાનુમતે જે કીધું છે તે એમને વખોડીએ છે. જો છતાંય જો લખશે તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું. બિલકુલ ખચકાઈએ નહીં. વિરોધ પક્ષ ભરૂચ શહેરની પ્રજા માટે મજબૂતાઈથી રહ્યો છે ને રહેશે.